અંતરિયાળ વિસ્તારમાં લોકોના જીવન સાથે ચેડા કરતા બનાસકાંઠાના મેડિકલ સ્ટોર્સના સંચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે? દાંતાની ઉમા મેડિકલમાં ભ્રૂણ હત્યાની ગોળીનું ખુલ્લેઆમ વેચાણ થાય છે, છતાં પણ હેલ્થ ઓફિસરોએ હાથ અદ્ધર કર્યા છે. દાંતાની મોટાભાગની મેડિકલોમાં ગર્ભપાત કરવા માટે ગોળીઓનું ધૂમ વેચાણ કરવામાં આવે છે, છતાંય બનાસકાંઠાના મેડિકલોમાં ફેરી કરી ભ્રૂણ હત્યાની ગોળીઓનું વેચાણ કરતો ઈસમ કોણ છે? સરકારે આ ગોળીઓ ઉપર વેચાણ બાબતે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ઇકો ગાડીમાં વેચતા ઈસમ સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જિલ્લા હેલ્થ ઓફિસર આ બાબતે દરેક મેડિકલ ઉપર તપાસ કરાવે તો બહુ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા જોવા મળી રહી છે. અંતરિયાળ વિસ્તારોમાં ગોળીની વેચાણ કરી મસમોટી રકમ પૂરો પાડતો આ ઈસમ કોણ છે? સમગ્ર બાબતે આ વાત કરવામાં આવે તો સરકારે ભ્રૂણ હત્યા બાબતે તટસ્થ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ હેલ્થ ઓફિસરો પણ આવા મેડિકલને મસમોટી રકમો લઈ છાવરી રહ્યા હોય છે તેવું લાગી રહ્યું છે. તેમજ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટરો આ ગોળીઓનું વેચાણ કરી મસમોટી રકમો પડાવી લોકોના જીવન સાથે ચેડા કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આવી ગોળીઓનું વેચાણ કરતા ઈસમો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે જિલ્લા હેલ્થ ઓફિસર તટસ્થ તપાસ કરાવી કાનૂની કરાવે તે જરૂરી બની રહ્યું છે.